હવે આપણે કરીશું અર્ધમત્સ્યેન્દ્રાસન. અર્ધમત્સ્યેન્દ્રાસન માટે જમણા પગને ઢીંચણમાંથી વાળીને સહેજ ઊંચો મૂકીશું. તેની નીચે ડાબા પગની પલાઠી વાળીશું. જમણા પગને ડાબા પગના ઢીંચણની બાજુમાં મૂકીશું. જમણા પગને ડાબા હાથથી લોક કરીશું. જમણો હાથ કમર ઉપર, ચહેરો પાછળની તરફ, શોલ્ડર અને બંને શોલ્ડર અને ની એક લાઈનમાં આવે એવી કોશિશ કરીશું. 5 નોર્મલ બ્રીથિંગ અહીંયા રોકાઈશું આપણે. 1 2 3 4 5. ધીમેથી ચહેરાને આગળની તરફ લાવીશું. લોક કરેલા હાથને ખોલીશું. પાછળના હાથને આગળ લાવીશું. લેગને રિલેક્સ કરી દંડાસનની પોઝિશનમાં બેસીશું. આવી જ રીતે આપણે બીજા પગથી પણ કરીશું.